ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજા આનંદમાં હશો એવી આશા છે. દોસ્તો આજે તો રાત્રે બર્થડેમાંથી લેટ આવ્યા હતા. 11 સાડા 11 થઈ ગયા હતા મારા ઘરે આવતા આવતા. એટલે અત્યારે બધા હુર્યા આવીએ, તમે જોઈ શકો એ બધા હુર્યા આવીએ. અને મારા કિશુ પણ હુરીએ હુરી તો પણ હવે એ તો વહેલા ઉઠવાની એની આદત છે. એટલે ઉઠી ગયા છીએ અમે. અત્યારે 7:30 જેવું થઈ ગયું. હેલો, હાય કરો. હાય, ગુડ મોર્નિંગ. ચલો ગુડ મોર્નિંગ કહી દો. ચલો હાય કહી દો. હાય કહી દો. હાય કહી દો. તો મારી દીકરીઓ હુરી છે, મારી વાઈફ હુરી છે, અને અમે 3 જણા વાગ્યા છીએ. હું, કિશુ અને મારી વાઈફ. અને 7:30 ઉપર થઈ ગઈ. આજે છોકરાને સ્કૂલમાં મૂક્યા નથી. પપ્પી ગયેલો શંકર રાત્રે 11 વાગે પછી આવ્યા હતા ઘરે. આ ઢીંગલો મને પાણીનું ડબ્બું આલે છે. હાય દોસ્તો, હવે આજ તો છોકરાને રજા રાખી સ્કૂલની, તો હવે જઈએ છીએ ધંધે. રજા રાખી છે સ્કૂલની, કેમ કે રાત્રે લેટ આવ્યા હતા બર્થડેમાંથી, એટલે સવારે ઉઠવાનું ના, એટલે જઈએ છીએ હવે ધંધે. બરાબર, છોકરોના ઘરે લેસન બેસન લખશી. અને મારી વાઈફ પણ ઉઠી ગઈ, તૈયાર થઈ ગઈ છે. તો ચલો હું જઉં તો. જય સદીમાં. બરાબર, બપોરે તૈયાર. હાય દોસ્તો, ગુડ ઇવનિંગ. દોસ્તો આજે પાછા આપણે આવી ચૂક્યા છીએ બજારની અંદર. અને અત્યારે ચલો બજારની અંદર જઈ શાકભાજી લેવી ઘર માટે. તો શાકભાજીની ખરીદી કરી અને બજાર જોઈએ. બજાર બતાવું તમને મારા પાલનપુર. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. ચલો દોસ્તો તમે જોઈ શકો બજાર અમારી પાલનપુરની. શાકભાજીમાં તોદળ જો મળે તોદળ જો લેવો હોય, અને બીજું શું કીધું, પાલક મળે તો પાલક, પછી ડુંગળી લેવાની અને ટામેટા લેવાના. આ 3-4 વસ્તુ લેવાની. તો બ્લોગની અંદર જોડાઈ રહે. શું ભાવ આલી ભાઈ? 30-500. હા, 30-500. માખો બની. છોકરો મકાઈ કહી તો ચલો જોઈએ, મકાઈ લઈએ. પછી અત્યારે બજાર તમે અમારી જોઈ શકો છો પાલનપુરની. દોસ્તો આજે બજારમાં ટ્રાફિક દેખાઈ રહી છે વધારે, કેમ કે આજે મંગળવાર છે, ચાલુ દાડો છે. ખરીદી માટે પબ્લિક અવર જવર વધારે હોય છે. દોસ્તો બ્લોગિંગ કરતાં ઘણો ટાઈમ થઈ ગયો. 5 મહિના થઈ ગયા. 5 મહિનાની અંદર ઘણું શીખવા મળ્યું, ઘણું જાણવા મળ્યું. આપણો બ્લોગ ઉતારતા હોય પણ કોકને સારું લાગતું હોય, કોકને ખરાબ પણ લાગતું હોય છે. બરાબર, અને ખરાબ લાગે એમને કહીએ છીએ ભાઈ દેશી ચમ આટલી સસ્તી? 20 કિલો. હા, ઈયોળો નહીં, ઈયોળ છે કિલો કર દે ખાલી. હારી છે કે પછી આ જેણી તો પાતળી ગયો હારી. આ તો આનામાં કોઈ નહીં. 20 કિલો. તારો વિડીયો ઉતારો તો ખબર રાખી, કાલે લઈને આવ્યા પાછો. ખરાબ હશે તો
મકાઈનું કીધું હતું 20 છોકરોએ रुपये किलो 20 લઈ લીધી મકાઈ. હવે ડુંગળી લેવાની છે, પાલક લેવાનું છે, થોડા ટામેટા લેવાના. શું ભાવ લી બુના ડુંગળી? किलो भाई કિલો લેવી હોય તો किलो 40 रुपया 50 हवा किलो 20 રૂપિયાની હાલ દો ને 500. आ रही है तो खराब 500 કરો, 500 બસ ઘણી થઈ ગઈ. बटाका 30 ना किलो પાલનપુરમાં જ ધંધો કરીએ છીએ આખો દાડો. ખૂટી જાવ તો કાલે લઈ જાઓ વળી પાસે. એના 500 10 રૂપિયા કર દો, 10 ના કરજો ખાલી. મરચા પણ લઈ લીધા. बोलो હવે ટામેટા લેવા છે અને તોદળ જો લેવો પાલક મળે પાલક. ટામેટા શું ભાવ લે માં? ભાઈ જો તો ખરા યાર. હા દેખાય કે નહીં દેખાતું? શું ભાવ? કિલો નહીં લેવા મારે. દોસ્તો ટ્રાફિક તમે જોઈ શકો અમારી માર્કેટની. ઘણા ટાઈમ પછી પાછો માર્કેટમાં આવ્યો તો શાકભાજી લેવા માટે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો દોસ્તો. અને મારી ફેમિલીને સપોર્ટ કરો દોસ્તો. ટામેટા શું ભાવ આલે? टमाटा 20 ना 20 ના 500 હાલ દો ને. કંઈ સારા સારા હાલજો, અધિકા ચાલો. તો દોસ્તો ટામેટા પણ લઈ લીધા છે. હવે પાલક મળી જાય અથવા થોદળ જો મળી જાય બેમાંથી કોઈ બી એક લઈએ. લાગતું નહીં કોઈ હોય. હવે ચલો સફર કરાવીએ તમને માર્કેટની. માર્કેટમાં લઈને દોસ્તો ફરવું તમને. ને ખરીદી કરવી હોય તો સિમલા ગેટની રેલવે સ્ટેશનવાળા રોડ ઉપર ખરીદી કરજો. કેમ કે અહીંયા થોડી સાંજના ટાઈમે શાકભાજી થોડી સારી હોય છે અને આપણા બજેટમાં મળી જાય. સમજા ચમ હોય શું ભાવ? ભાજી જો તમે ક્યાં 50 થી 3 ભાઈ 30 રૂપિયાની 30ની કરતો ને. હારી હારી હાલ ને યાર. એક બીજી નાખી દે કોળફણની. સારો વિડીયો કર દે. કરે તમને ચાલી આપ આવે બજારમાં ભાવ ખાલી હોય. પાલક 2 લેવી 50 એક લેવી 20 પણ બીજું નહીં આનું ઘડી સારો પાલક છે. ભાજી 20 રૂપિયા 3 લેવી તો 50. ચાલ ભાઈ દોસ્તો વસ્તુ મળી ગઈ છે. તો ઓર્ડર જો લીધો બરાબર. તો ઓર્ડર જો કીધો તો ઓર્ડર જો લઈ લીધો. હવે જઈએ રિટર્ન. 100 રૂપિયાની બધું ખરીદી કરી 100 રૂપિયા રિક્ષામાંથી લઈને આવ્યો તો 100 રૂપિયા પટી ગયા. અને જે સામાન માગ્યો હતો વાઈફે એ બધો સામાન લઈ લીધો ને થોડો લીધો. કેમ કે દરરોજ આપણે પાલનપુરમાં જ આવવાનું રહે અને દરરોજ માર્કેટમાં ધંધો કરીએ છીએ.
તો આજે લઈ જઈએ, કાલે ખાઈએ, 2 દાડા સુધી ચાલે એટલો સામાન લીધો શાકભાજી. તો પતી જશે તો કાલે પાછા લઈ જશો, બરાબર? કાલે અથવા પરમદાડે લઈ જશો, પણ પતી જાય ત્યારે લઈ જશો. તો દોસ્તો આવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો સપોર્ટ કરો યાર, પ્લીઝ સપોર્ટ કરો, પૂરા વિડીયો જુઓ, કેમ કે બહુ જરૂર છે દોસ્તો, તમારા સપોર્ટની મને બહુ જરૂર છે. રિક્વેસ્ટથી કહી રહ્યો હું, સપોર્ટ કરજો મહેરબાની કરી. તમે નહીં સપોર્ટ કરો કોણ કરશો દોસ્તો? તમે મારી યુટ્યુબ ફેમિલી હો, અને ફેમિલી જોડે એક વિનંતી અથવા રિક્વેસ્ટ કરું, તમારા નાના ભાઈ અથવા મોટા ભાઈ સમજી અને સપોર્ટ કરતા રહો. એ છે ગાડી, બરોબર. ભગાવો ભગાવો બધા, લારીઓવાળા હટી જાય. પોલીસની ગાડી આવી, હટાવો 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 બધા. જો પોલીસની ગાડી આવી અને લારી બધી હટી રહી, અને બરોબર છે. લારીઓ હફો હફ બધી સાઈડમાં થઈ ગઈ. હવે જોઈએ છીએ શું થાય છે. બે પોલીસવાળા તો ઉતરે. શું કીધું સાહેબે? સાહેબે રથયાત્રા હે ને, છેક સુધી રથયાત્રા એટલે રાખવી પડે અંદર. ચોક્કસ, બરોબર છે. ઉતારવો પડશે ને સાહેબ, પણ ખોટું કરતા નથી આપણે. સાચી વાત. આ 2 દાડા લારીઓ બંધ કરવાની સાહેબ, અહીંયા 2 દાડા લારીઓ બંધ થવાની. સાહેબ તો કંઈ બોલતા નહીં, કહો હતો નહીં, પણ પબ્લિક દ્વારા જણાવ થઈ ગઈ છે કે 2 દાડા સુધી લારીઓ હટાવી દેવાની. ચલો કયો હતો. નમસ્તે બેન. દોસ્તો અત્યારે આ રીતે પોલીસવાળા કંઈક નવું જાણવા મળે. રથયાત્રાના કારણસર લારીઓને ટ્રાફિક દૂર કરવાની, તો જેની સિમલા ગેટ ઉપર લારી લાગતી હોય તો ભાઈ ભાઈ મજામાં ભાઈ, બસ બધું સારી શાંતિ. બસ બસ બસ. સિમલા ગેટના રેલવે સ્ટેશનવાળા રોડ ઉપર જે લોકોની લારી લાગતી હોય એ લોકોને હું મારા બ્લોગ દ્વારા કહેવા માગું છું કે 2 દિવસ સુધી લારી લગાવતા નહીં, કેમ કે પોલીસવાળા કંઈ ડિટેલ કરી દે. લારી આખી પોલીસવાળાએ ચોખ્ખું કીધું હોય. ત્યાં ઊભો તો ત્યારે પોલીસની ગાડી આવી, તે પોલીસ દ્વારા જાણ થઈ, એટલા માટે હું તમને કહું છું. તો 2 દાડા સુધી પોલીસ ચોક રેલવે સ્ટેશનવાળા રોડ ઉપર સિમલા ગેટના રેલવે સ્ટેશનવાળા રોડ ઉપર લારી લગાવતા હોય તો ના લગાવજો દોસ્તો, અને નાની મોટી ટ્રાફિક કરતા નહીં. પોલીસવાળા લઈ જવાની કીધું, ડિટેલ કરવાની કીધું. તો ચલો દોસ્તો, આ તો એક નાનો બ્લોગ, અને મારો બ્લોગ જે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. અને આવા અવનવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. નાના ભાઈ તો મોટો ભાઈ સમજી
નાનો ભાઈ અથવા મોટો ભાઈ સમજી અને સપોર્ટ કરજો દોસ્તો. ચલો આવજો, હવે ઘરે જઈએ. ઘરે જઈને હાય દોસ્તો, બજારમાંથી હવે ઘરે જઈએ છીએ. તો ઘરેથી પપ્પાનો ફોન આવ્યો અને આજે મારા ભત્રીજાનો બર્થડે હતો એટલે મોકલાવો મળતો જો. તો મારા જૂના ઘરે આવ્યો હતો અને મારા મમ્મી પપ્પા બેઠા અને મારી મમ્મી બેઠી મારા પપ્પા બેઠા અને અમાય બના ના મારા ભત્રીજાનો બર્થડે મનાનો અમાય કા હેપી બર્થડે કરો. અરે મના હેપી બર્થડે. શું નામ તારું? મનન. આજે તારો બર્થડે બસ બસ ઉભી રહે. ઓ મેં હા જય માતાજીમાં. ભાઈ આ મારા છોકરાનો બર્થડે છે અને કમેન્ટ દ્વારા હેપી બર્થડે કરજો અને મારા છોકરાને આશીર્વાદ આપજો. ઠીક છે ચલો ચલો દોસ્તો. હા મારે પરી બોલ કોઈ કે તારા ભાઈનો બર્થડે આજે તો હું લાવી તું આજે એના માટે? સાયકલ લાયા. સાયકલ નવી લાયા. આ સાયકલ લાયા મનન માટે અને ચોકલેટ લાયા હતા. ચોકલેટ લાયા મના. ઓમાય ઓમાય તારો ફોટો પાડો ઓમાય. હા હાય દોસ્તો કે મારું નામ મનન છે. હા 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 શું ઉતવાળું બોલ. શું કે वीडियो को लाइक कर देना. શું નામ है तेरा? मनन है. હા ભાઈ અમારા ભત્રીજાનો બર્થડે છે. બધા કમેન્ટ દ્વારા હેપી બર્થડે કરજો અને હેપી બર્થડે લખજો. ચલો દોસ્તો ઘરે જઈને મળીએ. ચલો આવજો. અત્યારે ખાવા બેઠા આવીએ અને આવી ગયો ધંધેથી. તમે જોઈ શકો મારી એનસી હોઈ ગઈ હતી પણ મેં ઉઠાડી હમણાં. આજ તો મસ્ત ભાત બનાવ્યા અહીં તમે જોઈ શકો. ફ્લાવ અને ડુંગળી અને જો આ ડીંગો મારો હોર્યું જેવું હોર્યું તમે જોઈ શકો. આજ તો અમારી સોસાયટીમાં નાટકવાળા આવ્યા. ચલો જમીન પછી જઈએ ત્યાં હમણાં બતાવું નાટકવાળા. પહેલાં